નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા સમયથી કુલમ્બના નિયમ આધારિત છે દાખલાઓ છે સોલ્વ કરતા આવ્યા છીએ. એટલે કે કુલમ્બ બળ મેળવવાની અલગ અલગ રીતો છે અને આજે ફરી એકવાર છે રીકેપ કરી લઈએ, એટલે કે રિવાઇઝ કરી લઈએ. તો જુઓ અહીંયા તે કે કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને Q1 વિદ્યુતભાર પર પરિણામી બળ છે મેળવવાનું છે. ઓકે, અહીંયા આપણને આ વિદ્યુતભારની ગોઠવણી આપેલી છે સમબાજુ ત્રિકોણ, એટલે કે ત્રણેય બાજુઓની લંબાઈ સરખી, એટલે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ ઉપર Q1 શિરોબિંદુ પર -Q વિદ્યુતભાર, Q2 પર Q અને Q3 પર Q વિદ્યુતભાર છે આપેલા છે. અને પ્રશ્ન કીધો છે કે Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ. સિમ્પલ જ છે. ચાલો, બળ કોના પર લાગે છે? 1 મિનિટ. બળ કોના પર લાગે છે? તો કે બળ લાગે છે Q1 વિદ્યુતભાર પર. કોણ લગાડશે? તો કે 2 વિદ્યુતભાર. તો 2 વિદ્યુતભાર બંને વિજાતીય પ્રકારના હોવાથી આકર્ષી બળ લાગશે. તો આ Q2 વિદ્યુતભાર Q1 વિદ્યુતભારને તેના તરફ ખેંચશે, એટલે આ બળ છે કઈ બાજુ લાગશે? આ બાજુ. અને આ બળ શું હશે? તો કે F કોના પર લાગે છે? 1 પર. કોણ લગાડે છે? 2. F21. ઓકે, બળ છે સદિશ રાશિ છે, સદિશ વડે દર્શાવી દઈએ. તેવી જ રીતે Q3 વિદ્યુતભાર Q1 પર બળ લગાડે છે. ફરી પાછા વિજાતીય વિદ્યુતભાર હોવાથી બળ છે આકર્ષી પ્રકારનું અને બંને વિદ્યુતભારને જોડતી રેખા પર હશે. અને આ બળ કયું હશે? F13. ઓકે, આટલું આપણે જાણીએ છીએ. બીજું કે અહીંયા જુઓ, બંને વિદ્યુતભારના મૂલ્ય કેવા છે? સરખા છે અને તેની વચ્ચેના અંતર પણ સરખા છે. તો આ બળ કેવું આવશે? તો કે F12 is equal to F13 is equal to F જેટલું હશે અને એ કેટલું હશે? કે Q² upon S² જેટલું. ઓકે, આ આવ્યું F12 is equal to F2, F13 is equal to F અને F બરાબર આવ્યું કે Q² upon S². હવે જો બળ મેળવવા માટે આપણે અલગ અલગ 3 રીતોનો ઉપયોગ કર્યો. એમાંની પહેલી રીત તો જુઓ, અહીંયા બે બળ છે સમબાજુ ત્રિકોણ હોવાથી આની વચ્ચેનો ખૂણો કેટલો? 60 ડિગ્રી. ઓકે, તો પહેલી રીત કઈ? તો કે આપણે બળ છે પહેલી રીતે કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત દ્વારા મેળવી શકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. અને એમાં છે આપણે જોયું હતું કે કોઈ પણ લાગતું પરિણામી બળ, એટલે કે અહીંયા 1 પર લાગે છે તો કે F1 બરાબર આ બળનો વર્ગ, આ બળના વર્ગનો સરવાળો વત્તા 2 ગુણ્યા 2 નું રિઝલ્ટન્ટ, એટલે કે આ બળ છે F12² પ્લસ F13² પ્લસ 2F12 F13 ઇન્ટુ 2 વચ્ચેનો ખૂણો, અને ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. ઓકે, ચાલો હવે આમને સોલ્વ કરીએ. F12² બરાબર F, તો F² પ્લસ F13 બરાબર F, તો કે F² પ્લસ F ઇન્ટુ F, F² ટુ F² ઇન્ટુ cos 60. cos 60 ની કિંમત કેટલી થશે? 1/2. 2 से 2 कट गया, F² √3 F². ઓકે, તો F1 પર લાગતું પરિણામી બળ F1 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? તો કે આનું વર્ગમૂળ √3 ઇન્ટુ F, અને F ની કિંમત મૂકી દો √3 ઇન્ટુ F બરાબર છે આપણી પાસે કે Q² upon S². આ આવી ગયું F1 પર લાગતું પરિણામી બળ, એટલે આને એમ પણ લખી શકું F1 નેટ. ઓકે, આ બળ આવી ગયું. બીજું આપણે એમ કીધું હતું કે બળ છે સદિશ રાશિ છે અને એને દિશા આપવી પડે. બળને શું આપવી પડે? દિશા. તો જો આ બે બળ એક સરખા છે તો આનું પરિણામી બળ છે આ બેવને દ્વિભાજક ઉપર આ રીતે આવશે, આ ખૂણાના દ્વિભાજક ઉપર. તો આ ખૂણો છે 60 નો છે, તો આ ખૂણો કેટલાનો આવી જશે? 30 નો. તો આ બળ છે કઈ જશે? તો કે x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે
ઓકે, તો આ આપણો આવી ગયો આન્સર. F1 પર લાગતું પરિણામી બળ કેટલું આવશે કે √3 કે Q²/s², અને એની દિશા આવશે x અક્ષ સાથે 30 અંશના ખૂણો બનાવતી દિશામાં. ઓકે, આ તમે જાણો છો. આ પહેલી રીત. જો તમને 2D માં પ્રશ્ન આપેલો એટલે કે આ રીતે સમતલમાં કોઈ પણ પ્રશ્ન આપેલો છે તો તમે આ રીત દ્વારા ઉકેલી શકો, અને આ રીત છે આપણે ધોરણ 11 માં સદિશવાળા ચેપ્ટરમાં ખૂબ સારી રીતે શીખીને આવ્યા છીએ. ઓકે, બીજી તો જો સેમ પ્રશ્ન -q વિદ્યુતભાર +q સેમ છે. ઓકે, ફરી પાછું અહીંયા Q1 વિદ્યુતભાર પર લાગતું બળ મેળવવાનું છે. તો જો ફરી એકવાર દર્શાવી દઉં તો કે આ બળ કયું આવશે, તો કે આ બળ આવશે F, અને આ બે વચ્ચે લાગતું હોવાથી 1 પર લાગે છે 2 ને કારણે F12. તેવી જ રીતે સેમ આ બે વચ્ચે લાગતું બળ અહીંથી આ બે વિદ્યુતભારને જોડતી રેખા પર F13. ઓકે, હવે આપણે ઉપયોગ કરશું બીજી રીત. કઈ? ઘટકો પાડીને, સદિશના હું પાડીને? ઘટકો પાડીને. ઓકે, ચાલો કઈ રીતે ઘટકો પાડશો? તો જો આ તો ઓલરેડી x અક્ષની દિશામાં છે જ તે. આ ઘટક છે એના, આ જે બળ છે એના ઘટકો પાડવા. ફરી પાછો આ ખૂણો કેટલો આવશે? 60 ડિગ્રી. ઓકે, તો આના બે ઘટકો પડશે. એક આ રીતે શિરોલંબ ઘટક, અને બીજો આવશે આ દિશામાંનો સમક્ષિતિજ ઘટક. જો આ ખૂણો 60 છે તો આ ઘટક કયો આવશે? અહીંયા લખું છું F13. થીટાની પાસેની બાજુ cos 60 ડિગ્રી. તેવી રીતે આ શિરોલંબ ઘટકને થોડોક મોટો દોરું. આ શિરોલંબ ઘટક કયો આવશે? F13 sin 60. ઓકે, તો આ રીતે આપણને બે ઘટકો મળી ગયા. આ કયું બળ હતું? F13, અને એના છે આપણે ઘટકો પાડ્યા. ચાલો હવે જો આના પર લાગતું એટલે કે Q1 બરાબર -q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ. તો અહીંયા જો આ બે બળ છે F12 અને F13 cos 60 એ x અક્ષની દિશામાં લાગે છે, જ્યારે F13 sin 60 છે એ y અક્ષની દિશામાં લાગે છે. તો આને એની દિશા સાથે દર્શાવીએ, આમને એમની દિશા સાથે સરખાવીએ. તો જો પહેલા હું આને સિમ્પ્લિસિટી કરી દઉં છું. અહીંયા પણ ફરી પાછું શું થશે? F12 F13 F, અને એ પણ કેટલું હશે? કે Q²/s² જેટલું. આ જે બે ઘટકો પડ્યા, એક આવ્યું F13 cos 60. તો F13 cos 60 નું શું થશે? F, અને cos 60 ની વેલ્યુ 1/2. તો આની વેલ્યુ આવશે 1/2. ઓકે, તેવી રીતે ઉપરનું જોઈએ તો એનું મૂલ્ય કેટલું આવશે? તો કે F13 sin 60, અને sin 60 બરાબર થશે √3/2 ઇન્ટુ F. કેમ કે F13 બરાબર આપણે શું લખી શકીએ? F. તો આ બે છે. ચાલો હવે શું લખી શકીએ? તો કે F1 net ઇઝ ઇક્વલ ટુ x અક્ષ પર લાગતા બળનો સરવાળો દિશા સાથે y અક્ષ પર લાગતા બળનો સરવાળો. તો અહીંયા શું થશે? એકવાર વધુ સ્ટેપ લખું છું. F12 પ્લસ F13 cos 60 i કેપ, એટલે i x અક્ષની દિશામાં લાગે તો i કેપ, પ્લસ ઉપરની બાજુ લાગતા બળ તો કે F13 sin 60 કઈ દિશામાં છે? પ્લસ y અક્ષની દિશામાં હોવાથી j કેપ. ચાલો આને બરાબર F લખાય. આના બરાબર શું લખાશે? F/2 i કેપ, પ્લસ આના બરાબર √3/2 F j કેપ. ઓકે, તો આ કેટલું થઈ જશે? લસા લ્યો, 2 × 2 ને 1 3, 3/2 F i કેપ પ્લસ √3/2 F j કેપ. હવે પરિણામી બળ બરાબર શું?
જો તમારે દિશા દૂર કરવી હોય તો પરિણામી બળ કેટલું આવશે? તો કે પરિણામી બળ F બરાબર અંડરરૂટ આ બેવના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, તો કે x અક્ષનો વર્ગ પ્લસ y અક્ષનો વર્ગ, તો કેટલું થશે? 3/2 f નો વર્ગ 9/4 f સ્ક્વેર પ્લસ 3/2 નો સ્ક્વેર 3/4 f સ્ક્વેર. ચાલો લસા લ્યો, છેદ સરખા છે, અંશનો સરવાળો 9 ને 3 12, 12 ભાગ્યા 4 કેટલા આવશે? 3. તો આ આવશે આ રીતે f બરાબર √3 ઇન્ટુ f સ્ક્વેર, એટલે આ કેટલું થઈ ગયું? √3 ઇન્ટુ f. અને f બરાબર આપણે શું મૂકી શકીએ? √3 ઇન્ટુ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. આમાં પણ ફરી પાછી આપણે દિશા આપવી પડે. ચાલો દિશા માટે આપણે શું કરતા કે જો આવું હોય તો દિશા માટે ધારો કે આ ખૂણો છે, પરિણામી બળ રિઝલ્ટન્ટ બળનો ખૂણો છે, ધારો કે થીટા કન્સિડર કરીએ. કેટલો કરીએ? થીટા. તો શું આવશે? tan થીટા બરાબર y ઘટકના છેદમાં f, તો કે fy ના છેદમાં fx. y ઘટક કયો છે? √3/2 ઇન્ટુ f ના છેદમાં કયો છે? 3/2 f. ઓકે, 2 કેન્સલ, √3 તો આ 1/√3 આવશે, ff કેન્સલ, અને 1/√3 એટલે કેટલો થશે? tan 1/√3. તો થીટા બરાબર કેટલો આવશે? 30 ડિગ્રી. જો ફરી પાછો આ ખૂણો થીટા 30 ડિગ્રી આવ્યો, આ ખૂણો આપણે થીટા એઝ્યુમ કર્યો કે 30 ડિગ્રી આવ્યો, તો ફરી પાછું x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે. ઓકે, સમજાય છે? તો આ રીતે તમે પ્રશ્નો છે ઉકેલી શકો. કઈ રીતે ઉકેલા આપણે? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જો તમને ફાવતી હોય તો એના દ્વારા ઉકેલી નાખો. જો ઘટકો પાડવા અનુકૂળ આવતા હોય તો ઘટકો પાડી નાખો, અથવા ત્રીજી રીત. ત્રીજી રીત કઈ? તો કે જો આપણે છે ને કુલમના નિયમનું સદિશ સ્વરૂપ ભણ્યા હતા. ત્રીજી રીત કઈ? સદિશ સ્વરૂપ. ચાલો એને ફરી પાછું રિકેપ કરી લઈએ સદિશ સ્વરૂપને. તો સદિશ સ્વરૂપ શું હતું? તો કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F12 બરાબર કે Q1 Q2 ના છેદમાં R1 માઇનસ R2 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ, જ્યાં R12 કેપ એટલે એકમ સદિશ, અને આ એકમ સદિશ બરાબર આપણે શું લખતા? તો કે Q1 Q2 ના છેદમાં R1 માઇનસ R2. આ સ્ક્વેર તો હતો જ તે, અને આનું થશે કોઈ પણ સદિશ ના છેદમાં એનું મૂલ્ય. તો મૂલ્ય શું થશે? R1 માઇનસ R2. તો આ કેટલું થઈ જતું હતું? ક્યુબ. એટલે અહીંથી આને હું રિમૂવ કરું છું અને અહીંયા સીધું શું લખી નાખું છું? ક્યુબ. ઓકે, આનો મતલબ શું થયો? તો કે ધારો કે F12 પર લાગતું બળ મેળવવું છે, તો પહેલાનો જે સ્થાન સદિશ છે એમાંથી બીજાનો સ્થાન સદિશ તમારે શું કરી દેવાનો? બાદ. અને અહીંયા જે અંતર આવે છે એ અંતરનો તમારે શું કહેવાનો? કરી દેવાનો ક્યુબ. ઓકે, ચાલો શું કરી શકો? આ રીતે રાખી અને બેવના સદિશના છેદમાં મૂલ્ય લખી શકો, અથવા ડાયરેક્ટ તમે આ રીત છે તમે વાપરી શકો. તો જુઓ અહીંયા સદિશની રીત હોય એટલે એને સ્થાન સદિશ બતાવવા પડે. તો ધારો કે અહીંયા એક વિદ્યુતભાર મૂકેલો છે, એ યામાક્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર છે 0 0 પર. અહીંથી હું x અક્ષ બાજુ ચાલું છું. કેટલું ચાલ્યો? a. તો આના સ્થાન સદિશ શું થઈ ગયા? a0. અહીંથી હું y અક્ષ બાજુ ચાલું છું, પણ જો આ યામ છે નથી x અક્ષ ઉપર નથી y અક્ષ ઉપર, તો આ કોનું હશે? તો કે x અને y નું કોમ્બિનેશન છે. એના માટે ફરી પાછું આ a છે, તો આ ઘટક થીટા. તો તમે એક શું કામ કરો? એક આ ઘટક લઈ લો અને એક ઉપરનો ઘટક લઈ લો. તો આ ઘટક કયો આવશે? a cos 60 આવશે પાસેની બાજુ, તો a cos 60. અને આ ઉપરનો ઘટક કયો આવશે? a sin 60 ડિગ્રી. ઓકે, જોજો હવે ધ્યાન આપજો, માત્ર આ ઘટકનું છે હું સાદુરૂપ આપું છું. cos 60 બરાબર કેટલા થશે? 1/2, તો a/2. અને આનું શું થશે? a sin 60 બરાબર √3/2, તો √3/2.
2a। તો આ જે બિંદુ છે આ બિંદુના યામ આવી ગયા a/2√3/2a। ઓકે, ચાલો આ રીત દ્વારા અમને ઉકેલીએ। તો આના પર લાગતું બળ ફરી પાછું આ વિજાતીય વિદ્યુતભાર હોવાથી આકર્ષી બળ એટલે એક બળ આ દિશામાં, કયું બળ આવશે F12, અને બીજું આ વિજાતીય હોવાથી આ દિશામાં કયું બળ આવશે F13। તો આના પર લાગતું પરિણામી બળ સંપાતપણાના સિદ્ધાંતને આધારે બેવનો સરવાળો, તો કે F1 નેટ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે F12 પ્લસ F13। ઓકે, ચાલો હું પહેલા બેવને ઇન્ડિવિજ્યુઅલ મેળવી લો એટલે સ્વતંત્ર રીતે લખી નાખું ને પછી બેવનો સરવાળો કરી દઈશ। તો F12 બરાબર શું થશે, જો F12 બરાબર તો કે Q1 Q2 બેવના મૂલ્ય લેવાના। હવે જો અહીંયા તમે મૂલ્ય ના લ્યો તો તમારે શું લઈ લેવાનું, તો કે આનું જે મેગ્નિટ્યુડ છે એની સાથે તમારે લખી નાખવાનું। જો તમારે અહીંયા કોઈ માઇનસની નિશાની નથી બતાવી તો તમે શું કરો, તો કે આનું જે મેગ્નિટ્યુડ છે એની સાથે લખી શકો। ઓકે, જે રીતે લખો તો શું થશે Q1 કે Q² અપોન માં કોઈ હું પેન છે બદલાઈ નાખું કે કદાચ રિફ્લેક્શનનો પ્રોબ્લેમ આવે તો કંઈ ફરક ના પડે। જો શું થશે કે Q² અપોન અંતર કયું છે, તો કે આ રીત લઉં છું ઘનની, તો અંતર જે છે એનો જ ઘન, તો અંતર કેવું થશે તો કે 1 - 2 શું થશે 1 - 2, કેમ કે આપણે આમ લખીએ છીએ ને R1 - R2, R1 ના સ્થાન સુધી 0 0 માંથી A0 બાદ થાય તો શું થશે -A × Q ઇન્ટુ ફરી પાછું આ બેવનું, તો કે R1 - R2, R1 કયા છે 0 0 માંથી આ x પદ છે વધારે લખું 0 0 - A0। ઓકે, તો આ શું થઈ જશે -KQ² અપોન A3, આની બાદબાકી થતા -A। ઓકે, અને ફરી પાછી દિશા સાથે સરખાવો -A કેપ, આમાંથી -A કોમન આવે, -A કોમન આવશે તો શું થશે આ A સાથે ઉડી જશે માઇનસ પ્લસ KQ² અપોન A², I કેપ આ શું આવ્યું મારું બળ F12। ઓકે, આમાંથી એ સામાન્ય લઈ લીધો। તેવી જ રીતે F13 બરાબર આ બે વચ્ચે લાગતું બળ કેટલું આવશે કે Q² અપોન આ અંતર કેટલું આવશે, ફરી પાછું અંતર તો એ જ છે એટલે -A³। ઓકે, ચાલો આના યામ કેટલા છે A/2 √3/2 × A માંથી તમે 0 0 બાદ કરો, સોરી 0 0 માંથી એ બે યામ બાદ થશે 0 0 માઇનસ A/2 √3/2 × A। ઓકે, આ x અક્ષ છે આ y અક્ષનો યામ છે તો શું થઈ જશે -KQ² અપોન A³ -A/2 I કેપ પ્લસ સોરી માઇનસ જ રહેશે -√3/2 A J કેપ। ઓકે, અને ફરી પાછું આમાંથી માઇનસ બાર કાઢી લ્યો, માઇનસ બાર કાઢો તો શું થઈ જશે બધા જ પ્લસ થઈ જશે, તો આ બધાને હું પ્લસ કરી નાખું છું। ચાલો આ શું થઈ ગયું F13। સંપાતપણાના સિદ્ધાંતનું જે સૂત્ર છે એના ઉપર આમની કિંમત મૂકી દો તો F1 નેટ બરાબર શું થશે, તો કે આ જે આવ્યું એનો સરવાળો વત્તા આનો સરવાળો તો કેટલું થશે કે Q² અપોન A² I કેપ પ્લસ ફરી પાછું આમાંથી KQ² અપોન આમાંથી A સામાન્ય કાઢો, A સામાન્ય કાઢો તો આની સાથે કેન્સલ આઉટ થઈ જશે તો આ પદ આવી રીતે થઈ ગયું KQ² અપોન A², અહીંથી એ જતો રહ્યો 1/2 I કેપ પ્લસ √3/2 J કેપ લખી નાખો KQ² અપોન A² 1/2 I કેપ પ્લસ √3/2 J કેપ।
ચાલો આ બેમાંથી શું સામાન્ય નીકળશે? સામાન્ય તો કે k(q²/s² i cap plus 1/2 i cap plus √3/2 j cap. આ કેટલા થઈ જશે? 3/2. એકવાર આમાંથી i/2 સામાન્ય કાઢો, i કોમન કાઢો તો આ 1 થઈ ગયું. ચાલો કેટલા થઈ જશે? 1 + 1/2 3/2 k(q²/s² 3/2 i cap plus √3/2 j cap. ચાલો આનો વર્ગમૂળ કાઢો તો 3નો વર્ગ સેમ આની જેવું જો 3/2 i cap √3/2 j cap અને આ તો f જ છે તો ફરી પાછો એનો આન્સર કેટલો આવી જશે? √3f આવશે. ઓકે, અથવા તો આનો વર્ગનો સરવાળાનો વર્ગમૂળ કાઢી નાખો. 3નો વર્ગ 9/4 વત્તા 3/4 12/4 એટલે 3/3 કેટલા આવશે? √3 આવી જશે. તો આનું સૂત્ર થશે F1 net is equal to √3 k(q²/s²) અને આને પણ x/y આ રીતે કરો. ફરી પાછું કયું આવશે? x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે. ઓકે, તો આ ત્રણમાંથી કોઈ પણ રીત જો તમને ફાવતી હોય, પહેલી રીત, બીજી રીત અથવા તો ત્રીજી રીત, તમે આનો છે ઉકેલ મેળવી શકો. બીજું એક ખાસ ધ્યાન આપો, જો સદિશની રીતમાં ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે ક્યુબ લઈએ છીએ. જો અહીંયા ક્યુબ લઈએ તો ક્યુબ લેતી વખતે આનો જે બાદબાકી આવે છે ઘટકો સાથે, એટલે એ ઘટકો સાથે આવે જો એ સાથે, અને ફરી પાછો અહીંથી એ કોમન નીકળે તો એ સ્ક્વેરના રૂપમાં આવી જાય. એવું જ ક્યાં જોયું આપણે? F13માં આ એના ક્યુબ લીધો ત્યારે એના ઘટકો સાથે આવ્યું, ને આમાંથી ફરી પાછો એ કોમન નીકળો તો અહીંથી માત્ર x અક્ષ અને y અક્ષના એકમ સદિશો સાથે જ લખવાનું થાય. જો અહીંયા તમે ક્યુબ લખો છો તો અહીંયા જે ટર્મ જે આવે છે એની બાદબાકી સ્વરૂપે લખવું, અને જો અહીંયા સ્ક્વેર લખો છો તો એના ઘટકો x અક્ષ અને y અક્ષના ઘટકો સ્વરૂપે લખવું. આ છે, તમે યાદ રાખજો. ઓકે, ચાલો ફટાફટ છે આમને લખી નાખો. પછી હવે આ જે રીતો જોઈ આપણે, આ કેવું છે તો કે આ રીત સૌથી સહેલી, પછી એના ઘટકો પાડીને તમે કરી નાખો તો એ પણ સરળ, અથવા તો તમે સીધું જ કુલમનો નિયમ વાપરી દો, ઘટકો પાડવાની કોઈ ઝંઝટ જ નથી તો પણ ચાલે. પણ ઘણી વખત કેવું થશે કે જો તમને પ્રોબ્લેમ 3Dમાં આપ્યો તો 3Dમાં આ રીતે ઘટકો પાડવા અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરીને સોલ્વ કરવો એ આપણા માટે કેવું થઈ જતું હોય છે? ખૂબ જ અઘરું. તેથી એના માટે એક જ રીત છે, સદિશનું સ્વરૂપ, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. તો એ રીતે તમે આ પ્રશ્ન છે ઉકેલી શકો. ચાલો ફટાફટ છે અમને કોપી કરો. આપણે 3Dમાં કોઈ મૂલ્ય આપેલા હોય તો એને કઈ રીતે સોલ્વ કરવો એ જોઈએ. ચાલો હવે આપણે જોઈએ કે કોઈ પણ દાખલો જ્યારે 3Dમાં આપે, જો અહીંયા એક ક્યુબ દર્શાવેલો છે, આ ક્યુબ છે 3Dમાં છે, તો આ સમયે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ અને જે ઘટકો પાડવાની રીત છે એના દ્વારા જો કુલમ બળ મેળવવા જશો તો આ ખૂબ જ લેન્ધી પડી જશે. એના કરતાં બેટર છે તમે કઈ રીત વાપરો? કુલમના નિયમના સદિશ સ્વરૂપવાળી રીત. અને જો આ રીત દ્વારા તમે દાખલો સોલ્વ કરવો હોય તો આ રીતના ક્યુબ વાળું હોય તો અહીંયા ક્યુબ સમઘન આપેલો છે, એટલે કે બધી જ બાજુઓની લંબાઈ એક સરખી છે અને આ લંબાઈ એ આપેલી છે, અને દરેક પર ક્યુ વિદ્યુતભાર છે. કયો વિદ્યુતભાર? દરેક શિરોબિંદુ પર કેપિટલ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. તો આપણને પ્રશ્ન એમ કીધો છે કે એક વિદ્યુતભાર પર, કોઈ પણ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભાર વડે લાગતું બળ મેળવવાનું છે. ઓકે, ચાલો જોઈએ કઈ રીતે મેળવવું. તો એના માટે આપણે શું કરીએ? તો જો અહીંયા તમને ક્યાંક ધ્યાન આવતું હશે કે આવો કોઈ પણ દાખલો આવે સદિશ સ્વરૂપે સોલ્વ કરવો છે તો એને યામાક્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર એક બિંદુ આવતું હોય એને સંપાત કરી દેવાનું. તો જો આ રીતે આપણે કન્સિડર કરી શકીએ. જો હવે તમને શું દેખાય છે? આ ઉદ્ગમ બિંદુ છે, આ આપણી x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. ઓકે, તો અહીંયા જે પણ શિરોબિંદુ હશે એને હું ક્રમશઃ નામ આપું તો આ રીતે કહી શકીએ આપણે. આ શિરોબિંદુ 1, આ 2, 3, 4,
5 6 7 8 ઓકે આ રીતે આપણે શિરોબિંદુઓના નામ આપી દીધા હવે ધારો કે મારે 6 પર લાગતું બળ મેળવવું છે આના પર લાગતું દરેક શિરોબિંદુ પર ક્યુ વિદ્યુતભાર છે ઓકે એના પર લાગતું બળ છે મેળવવું છે પહેલા તો દરેકના યામ લઈ લઈએ સ્થાન સદિશ લઈ લઈએ તો આ ઉદ્ગમ બિંદુ પર હોવાથી આનો સ્થાન સદિશ શું આવશે 0 0 0 અહીંથી તમે કઈ બાજુ ચાલો છો x અક્ષની દિશામાં કેટલું ચાલો છો આના લંબાઈ એ જેટલું તો આના યામ શું થઈ જશે a 0 0 શું થશે ફરી એકવાર a 0 0 અહીંથી તમે y બાજુ ચાલો છો તો અહીં આના યામ શું થઈ જશે આ 0 જ છે પણ y બાજુ ચાલ્યા તો y યામ થઈ ગયો a ઓકે અહીંથી તમે z પર ચાલો છો તો 0 0 a ચાલો હવે ધ્યાન આપજો અહીંથી તમે ફરી પાછા x અક્ષ બાજુ ચાલો છો આ શિરોબિંદુથી સીધી જ રેખા પર x અક્ષ બાજુ તો x યામ આમાં ઉમેરાઈ જશે y યામ જે છે તે તેવી રીતે અહીંથી તમે yx બાજુ ચાલો છો કઈ બાજુ y બાજુ તો y યામમાં a જેટલો ઉમેરાઈ જશે a 0 ઓકે અહીંથી તમે ફરી પાછા y બાજુ ચાલો છો તો આ યામ શું થઈ જશે 0 a ઓકે અને ફરી પાછું અહીંથી તમે yx બાજુ ચાલો છો તો આમાં a ઉમેરાઈ જશે એટલે a આ રીતે દરેકના યામ આવી ગયા ઓકે મારે કોના પર તો કે F6 પર લાગતું બળ મેળવવું છે ચાલો F6 પર લાગતું કોઈ પણ કીધું ને આપણે F6 લઈ લઈએ પર લાગતું પરિણામી બળ મેળવવું છે F6 પર લાગતું પરિણામી બળ તો જો સદિશના નિયમનો ઉપયોગ કરીને દરેક સ્વતંત્ર ઘટકો દ્વારા આના પર લાગતું બળ મેળવી લઈએ અને પછી એનો સંપાતપણાના સિદ્ધાંતને આધારે શું કરી દઈશું સદિશ સરવાળો મેં તમને એક વાત કીધી હતી કે જો તમે ક્યુબ લ્યો છો તો સીધા જ આના ઘટકોની બાદબાકી કરી નાખો જેના વચ્ચે બળ લાગે છે તેના તો જો હું લઉં છું કોઈ પણથી શરૂઆત કરીએ ચાલો F6 પર લાગતું બળ ધારો કે 3 ને કારણે કોના કારણે 3 ના કારણે તો હું આને આ રીતે દર્શાવી શકું F6 3 ઓકે આ સદિશ રીતે 6 પર લાગે છે એટલે આ વિદ્યુતભાર આ બાજુ ગતિ કરશે આ બાજુ ખસશે હવે આના પર બળ લાગે છે કોણ લગાડે છે 3 તો જે લગાડે છે એને હું ઘડીકવાર માટે આવી રીતે રાઉન્ડમાં મૂકી દઉં જેથી બળ લખતી વખતે આપણને સરળતા પડે ચાલો બેવના વિદ્યુતભાર તો q જ છે તો કે q² અપોન આ અંતર કેટલું જો આ અંતર તો જો આ અંતર કેટલું છે તો કે દરેક બાજુની લંબાઈ એ હોવાથી આ લંબાઈ તો અહીંયા શું આવી જશે a ઘન હવે આમની બાદબાકી તો જેના પર લાગે છે ને એનામાંથી આના યામ બાદ કરવાના એટલે આમાંથી આના યામ બાદ કરો તો a માંથી a 0 બાદ થાય તો 0 0 માત્ર કયો ઘટક વધશે k કેપ વાળો તો કે બાદબાકી આવશે 0 પ્લસ 0 પ્લસ માત્ર કયો વધશે તો આ z વાળો ઘટક વધશે જો આવું થશે અહીંયા હું લખું છું a માઇનસ a 0 તો આ 0 0 અને માત્ર z વાળો વધ્યો તો a z કેપ ઓકે આને તમે સિમ્પલી આ રીતે લખી શકો કે q² અપોન a ક્યુબ ઇન્ટુ a z કેપ એ ફરી પાછા કેન્સલ આઉટ થશે તો શું થશે a q² અપોન a² ઇન્ટુ z કેપ આ રીતે તમે લખી શકો અથવા તો જો આ સારું પડશે આપણા માટે ઓકે ચાલો હવે લઉં આના કારણે જો આ પણ એ અંતરે આવેલો છે આના કારણે તો શું થશે F6 5 ફરી પાછું કેટલું આવશે કે q² આ અંતર તો એ જ રહેવાનું છે છેદમાં 1 ક્યુબ ફરી પાછું જો આમાંથી આના યામ બાદ કરો તો y અને z યામ આની હારે બાદ થઈ જશે માત્ર x યામ વધશે તો એ શું થશે a i કેપ x યામ વધતો હોવાથી a i કેપ અને ફરી પાછું એ કેન્સલ આઉટ થઈ જાય તો k q² અપોન a² ઇન્ટુ i કેપ આ અલગ છે હો ભાઈ ચાલો ફરી પાછું ફરી એ અંતરે કોણ છે જો આ
આ એ અંતરે છે. તો આનું લઈ લઉં F67, જેનું લઉં છું એને રાઉન્ડ કરી દઉં. ઓકે, એ અંતરે છે. તો જો એક્સયામ નીકળી જશે, વાયયામ નીકળી જશે, માત્ર કયો વધશે? સોરી, એક્સયામ નીકળશે, ઝેડયામ, વાયયામ વધશે. તો ફરી પાછું કે Q²/A². હવે તમે સમજી ગયા હશો, માત્ર વાયયામ વધતો હોવાથી જે કેપ. ઓકે, હવે એ જે કેપ લખીને ફરી પાછું કેન્સલ આઉટ કરવું નથી. ચાલો નેક્સ્ટ. હવે શું લઉં? તો આ રીતે જે એના વિકર્ણના બિંદુઓ ઉપર આવતું હોય એવી રીતે. જો આ એક સમતલ છે અને સમતલનું વિકર્ણ, તો આ બાજુની લંબાઈ આ એ, તો આ કેટલી થઈ જવાની છે? √2a જેટલું અંતર થશે બે વચ્ચેનું. ધારો કે આ આપણો ક્લાસરૂમ છે, આ ક્લાસરૂમ છે ચોરસ છે, તો આ ખૂણેથી લઈ અને નીચેના સામેના ખૂણા સુધી વચ્ચેનું અંતર, તો આ બાજુ એ, આ બાજુ એ, તો આ કેટલી થઈ જવાની છે? √2a જેટલી થશે. ચાલો નેક્સ્ટ. કોના કોના વચ્ચે લખું છું? F62. F62 ઇઝ ઇક્વલ ટુ KQ²/, આ અંતર થઈ ગયું છે √2a, √2a² ઇન્ટુ શું લખું છું? ડાયરેક્ટ જો સ્ક્વેર લખેલો છે એટલે હવે હું અહીંયા એ નહીં લખું, અને જો એ લખવું હોય તો અહીંયા ક્યુબ કરી નાખું છું. ચાલો ક્યુબ. ચાલો આ બેવની બાદ બાકી કરો. તો એક્સયામ કેન્સલ આઉટ થઈ જાય, વાય અને ઝેડયામ વધશે. તો શું થશે? એ જે પ્લસ એ કે કેપ, એ કોમન નીકળશે અને પેલા સાથે કેન્સલ આઉટ થઈ જશે. તો શું વધશે? KQ²/, આમાંથી એક કેન્સલ આઉટ થઈ જશે, 2√2a². ઓકે, ઇન્ટુ, કેમ કે આ બેનો ઘન, તો બેનો વર્ગ 2 અને √2, તો √2 હતું તે સ્ક્વેર આવે, આ કે એ કોમન નીકળ્યું, કેન્સલ આઉટ થઈ ગયું, જે કેપ પ્લસ કે કેપ. ચાલો નેક્સ્ટ. ફરી પાછું જો આ પણ એક ચોરસ જ થયો, તો એનું વિકર્ણનું બિંદુ આ કયું થયું? 4 નંબરનું. તો કે F64, KQ²/√2a³. ચાલો આના યામમાંથી આનો યામ જશે તો ખાલી જે યામ છે એટલે કે વાય અક્ષ પરનો યામ નીકળી જશે. તો કયા વધશે? એના અને ઝેડના. તો કયું વધશે? એ આઈ કેપ પ્લસ એ કે કેપ. ફરી પાછું આ એ સાથે કેન્સલ આઉટ થઈ જશે. શું થશે? KQ²/2√2a² આઈ કેપ પ્લસ કે કેપ. ફરી પાછું જો આ એક બીજો એક સમતલ થાય, આ સમતલનું આ જે આ સમતલ છે, આ બિંદુ છે અંદરનું કહેવાય, તો આ સમતલનો આ છે એ કયો આમ થશે? ફરી પાછો 8 વાળો. તો કે એના વિકર્ણનો યામ, તો કે એ કયો આવશે? F68, અને જે લખું છું એને રાઉન્ડ કરી દીધું. ઓકે, F68 બરાબર શું થશે? KQ²/√2a³. જો અહીંયા ખાલી ઝેડ અક્ષ પરનો યામ નીકળી જશે એટલે એક્સ યામ અને વાય યામ આવશે. તો કે એ એક્સયામ પ્લસ એ વાયયામ, એટલે જે કેપ એ કોમન નીકળશે, KQ²/2√2a² આઈ કેપ પ્લસ જે કેપ. હવે કયું વધ્યું? જો ઓનલી એક. ચાલો કોઈ કહેશે આ અંતર કેટલું થશે? તો જો એના માટે અહીંથી આ છે, ફરી પાછું એક સમતલ આવ્યું, તો આ અંતર કેટલું થાય? આ એ, તો આ અંતર આવ્યું √2a, અને ફરી પાછું આ બેવનો વિકર્ણ આ રીતે આવે, તો આ √2a, આ લંબાઈ આવી a, એટલે √3a જેટલું થાય. એટલે એનો મતલબ એમ થયો કે જો આ ક્લાસરૂમનો આ નીચેનો ખૂણો લો, તો આ ક્લાસરૂમનો સામેનો ખૂણો, કયો ખૂણો? સામેના ખૂણા વચ્ચેનો તમારે છે યામ લેવાનો થાય. તો એ જે આવશે કેટલો આવશે? √3a જેટલો આવે. તો કે F, હવે કયો છેલ્લે યામ વધ્યો? F1 વાળો. તો કે F61 ઇઝ ઇક્વલ ટુ KQ²/, આ કેટલો આવશે? √3a જેટલું આવશે. a to 6 વચ્ચેનું અંતર √3 ઇન્ટુ a, તો કે √3a નો ક્યુબ ઇન્ટુ. ચાલો આમાંથી આના યામ બાદ કરો તો એઝ ઇટ ઇઝ આવશે. એ માંથી 0 0 0 જાય, ફરી પાછા
એટલે એ આઈ કેપ પ્લસ એ જે કેપ પ્લસ એ કે કેપ, ફરી પાછો એ કોમન નીકળશે તો શું થશે કે ક્યુ સ્ક્વેર અપોન √3 ક્યુબ એટલે 3√3 ક્યુબ આવે એ ક્યુબ આવે એની સાથે એ સ્ક્વેર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. ઓકે, F61. જો હવે કોઈ બળ બાકી રહ્યું, દરેક પર રાઉન્ડ આવી ગયા, તો હવે બધાનો શું કરી દઈએ સદિશ સરવાળો. તો કે F6 પર લાગતું પરિણામી બળ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર શું થશે F6 બરાબર F6 કોણ છે બધા ક્રમશઃ લખતા જઈએ સરવાળો F6 3 પ્લસ F6 5 પ્લસ F6 7 પ્લસ F6 2 પ્લસ F6 4 પ્લસ F6 8 પ્લસ કયું છે F6 1. જોજો હવે ધ્યાન આપો, આ આવ્યું કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર જે કેપ, કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આઈ કેપ, કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર જે કેપ. ત્રણેયના સરવાળા કરવાના છે તો આ ત્રણેયમાંથી શું કોમન નીકળશે જોજો. અત્યારે જસ્ટ આના પૂરતું જ રાખીએ તો શું કોમન નીકળે તો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોમન નીકળશે તો અહીંયા શું વધશે આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. ઓકે, કયા કયા બળ લખી નાખ્યા આપણે 6 5 અને 7 વાળું. 6માં 5માં ત્રણેયમાં કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોમન છે, આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. તેવી જ રીતે આમાં જો 6 2 6 4 6 8 કે ક્યુ સ્ક્વેર અપોન 2√2 એ સ્ક્વેર, કે ક્યુ સ્ક્વેર અપોન 2√2 એ સ્ક્વેર, કે ક્યુ સ્ક્વેર અપોન 2√2 એ સ્ક્વેર શું છે કોમન, એમને બહાર લઈ લો. પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન 2√2 એ સ્ક્વેર. તો કાઉન્સમાં શું વધશે આ ત્રણેયનો સરવાળો. તો જુઓ આ આઈ એકવાર બે વાર 2i કેપ, જે એકવાર બે વાર 2j કેપ, કે એકવાર બે વાર 2k કેપ. તો આવું થશે 2i કેપ પ્લસ 2j કેપ પ્લસ 2k કેપ. ઓકે, પ્લસ આ બળ કેટલું છે કે ક્યુ સ્ક્વેર અપોન 3√3 એ સ્ક્વેર આવશે, માફ કરજો, એ સ્ક્વેર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. આમાંથી બે સામાન્ય નીકળે તો બે આની સાથે કેન્સલ આઉટ થઈ જશે, આમાંથી બે સામાન્ય નીકળે આની સાથે કેન્સલ આઉટ થઈ જશે. તેવી જ રીતે બસ ત્રણેયમાંથી જો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર અને કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર છે એ કોમન કાઢો તો આવું થશે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો આ કાઉન્સમાં શું વધ્યું પહેલું પદમાંથી આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ પ્લસ આમાંથી કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર સામાન્ય નીકળી ગયા, બે તો બે કેન્સલ આઉટ થઈ ગયા હતા તો આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપના છેદમાં √2 આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપના છેદમાં √2 પ્લસ આમાંથી કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. તો આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપના છેદમાં 3√3. ફરી પાછું શું સામાન્ય નીકળશે આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ સામાન્ય કાઢી લો તો આવું થશે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ સામાન્ય કાઢું તો અહીંયા શું વધ્યું 1 પ્લસ અહીંયા શું વધ્યું 1/√2 પ્લસ અહીંયા શું વધ્યું 1/3√3. ઓકે, તો આ આવ્યું F6 નેટ. F6 પર લાગતું પરિણામી બળ છે કંઈક આવું આવે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ
કૌંસમાં 1 + 1/√2 + 1/3√3. આને તમે આગળ પાછળ લખી શકો તમારી અનુકૂળતા અનુસાર. ઓકે, તો આ છે આપણો આન્સર. આ રીતે છે તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો. જો ફરી એકવાર શું કરો, સ્વતંત્ર જે બળ લાગે છે એના સરવાળા કરી દેવાના, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ બળ છે મેળવી લેવાનું, પછી બધાનો સદિશ સરવાળો લઈ અને આ રીતે થોડીક મહેનત પડશે કોમન કાઢવાની. કોમન કાઢશો એટલે તમને શું મળી જશે? આન્સર. ઓકે, ચાલો લખી નાખો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ.